વેલકમ મિત્રો, ધોરણ 10 પસાર કરી અને ધોરણ 11 માં સાયન્સ રાખ્યું છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. સાયન્સ જેવો અઘરો સબ્જેક્ટ તમે પસંદ કર્યો છે, મહેનત ખૂબ માંગી લેશે અને એના માટે હું તૈયાર છું, તમે પણ તૈયાર છો. કે સૌથી પહેલું આપણું ચેપ્ટર છે સેમ 1 નું. પ્રકરણનું નામ છે ગાણિતિક તર્ક. તર્ક એટલે શું? તર્ક એટલે કોઈ પણ પ્રકારની દલીલ, કોઈ વિચાર અને એના દ્વારા મળતી સાબિતી, અને એ ગણિત દ્વારા સાબિત કરવાનું છે. સૌથી પહેલા એક પ્રસ્તાવિકા જેવું આપણે અહીંયા બતાવીએ તમને કે મેં એક ચાર્ટ બનાવ્યો છે, તમે જોઈ શકો છો દલીલનો ચાર્ટ. દલીલોના બે પ્રકાર છે, એક પ્રેરિત દલીલો અને એક તર્કસંગત દલીલો. તર્કસંગત દલીલની અંદર પણ બે પ્રકાર છે, એક આનુષંગિક દલીલો અને એક વિકલ્પ નિવારણ પદ્ધતિ. હવે હું તમને સમજાવું કે પ્રેરિત દલીલ કોને કહેવાય. આના વિશે કોઈ એક્ઝામ્પલ નથી આવવાનું, પરંતુ ટેક્સ્ટ બુકમાં જે પ્રસ્તાવિકા છે એ પ્રમાણે હું તમને તૈયાર કરી રહ્યો છું. પ્રેરિત દલીલો એને કહેવાય કે જે સાબિતી અનુમાન દ્વારા સાબિત કરી શકાતું હોય, અથવા જે વિધાન અનુમાન કરીને જો સાબિત કરી શકાતું હોય તો એને પ્રેરિત દલીલ કહેવાય છે. તો આપણે અહીંયા જાણ સારું આપણે લખીશું કે અનુમાન દ્વારા સાબિતી. અનુમાન દ્વારા સાબિતી, અને આ સાબિતી તમે સેમેસ્ટર 2 માં ભણશો. જ્યારે તમે ભણશો ગાણિતીય અનુમાનના સિદ્ધાંત નામનું એક પ્રકરણ, એમાં પ્રેરિત દલીલો દ્વારા એ સાબિતી તમે મેળવશો. તર્કસંગતમાં આનુષંગિક દલીલ. તો આનુષંગિક દલીલ કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ? તો હું એક તમને એક્ઝામ્પલ આપું. આપણી પાસે છે આલ્ફા બીટા આલ્ફા ગેમા. તો અહીં આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો સાબિત કરો કે બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા, જ્યાં આલ્ફા બીટા અને ગેમા બિલોંગ્સ ટુ R છે. અને આપણે પ્રૂવ કરવું છે કે આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ગેમા, આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. સાબિત કરો બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા. તો આના માટે સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો આલ્ફા ઇન્વર્સ નું અસ્તિત્વ છે. હવે તમે 10મું પસાર કરીને જ્યારે 11માં આવ્યા છો ત્યારે ઘણી બાબતો તમને અજુગતું લાગશે. તમને એમ કે આલ્ફા ઇન્વર્સ શું છે? બીજું કાંઈ જ નથી. આપણે જે વ્યસ્ત સંખ્યાઓ વિશે આપણે શીખી ચૂક્યા છીએ. દાખલા તરીકે 1.5 હોય તો આની જગ્યાએ આપણે 5 ની -1 ઘાત લખી શકીએ છીએ, રાઈટ? તો એવી રીતે 1 આલ્ફા ને આપણે આલ્ફા ની -1 ઘાત લખીએ છીએ, એને બોલીએ છીએ આલ્ફા ઇન્વર્સ. ઓકે, હું આલ્ફા ઇન્વર્સ વડે બંને બાજુ ગુણી રહ્યો છું. અહીંયા આપણે લખીશું બંને બાજુ આલ્ફા ઇન્વર્સ વડે ગુણતા. ચાલો, આટલી વાત સમજાઈ ગઈ. હવે તમે જુઓ અહીંયા જે જૂથ જે છે આલ્ફા અને બીટા નું છે, એની જગ્યાએ હું જૂથને બદલી રહ્યો છું. આલ્ફા ઇન્વર્સ ઇન્ટુ આલ્ફા નું જૂથ બનાવી રહ્યો છું, બીટા ને જૂથની બહાર રાખી રહ્યો છું. આલ્ફા ઇન્વર્સ ઇન્ટુ આલ્ફા નું જૂથ, ગેમા બહાર. અહીંયા લખીશું આપણે જૂથનો નિયમ. હવે તમે જાણો છો કે આલ્ફા ઇન્વર્સ ઇન્ટુ આલ્ફા એટલે 1 થાય, આલ્ફા ઇન્વર્સ ઇન્ટુ આલ્ફા એટલે 1 થાય. તો 1 ઇન્ટુ બીટા 1 ઇન્ટુ ગેમા માટે કહી શકાય કે બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા. થઈ ગયું સાબિત? તો આવા પ્રકારની સાબિતીને આનુષંગિક દલીલોમાં મૂકી શકાય છે. આમ તો નોર્મલી આપણે જાણીએ છીએ કે સર અહીંયા આલ્ફા વડે ભાગ્યા અને અહીંયા આલ્ફા વડે બંને બાજુ ભાગ્યા, આલ્ફા ઉડી જાય તો શું બીટા બરાબર ગેમા ના આવી જાય? 100% નહીં. પરંતુ સાબિતીના આ રીતે એક પ્રકાર હોય છે. આપણે જ્યારે એમસીક્યુ માં જઈશું ત્યારે આ રીતે સમજાવીશું તમને, બરાબર છે? અને હવે વિકલ્પ નિવારણ પદ્ધતિ એટલે શું? શબ્દ જેવો છે વિકલ્પ. તમે એમસીક્યુ ની અંદર તમને 4 વિકલ્પ આપવામાં આવે છે, એવી જ રીતે આ વિકલ્પ છે. અહીંયા ધારો કે કોઈ એક x સંખ્યા છે જે
ધન સંખ્યા છે અથવા એ ઋણ સંખ્યા છે. બે વિકલ્પ મેં તમને આપ્યા. x એ ધન સંખ્યા છે અથવા ઋણ સંખ્યા છે. તો એ બે વિકલ્પમાંથી ગમે તે એક વિકલ્પને હું પ્રમાણિત કરી દઉં કે x એ ઋણ નથી જ, તો તમે શું કહેશો? x એ ધન સંખ્યા છે. એટલે કે બેમાંથી એક વિકલ્પ તમે પસંદ કર્યો છે અને એના ઉપરથી બીજા વિકલ્પને તમે આસાનીથી કહી શકો છો સાબિતી આપ્યા વગર, તો એ પદ્ધતિને કહેવાય વિકલ્પ નિવારણ પદ્ધતિ. ઓકે, ચાલો હવે નેક્સ્ટ ટોપિક આપણો શરૂ કરીએ. ચાલો મિત્રો, ચેપ્ટરનો સૌથી પહેલો પોઈન્ટ આજે આપણે શીખીશું અને તે છે વિધાન. વિધાન કોને કહેવાય? મેં અહીંયા વ્યાખ્યા લખેલી જ, તમે વાંચી શકો છો કે જો આપેલ વાક્ય સત્ય કે અસત્ય હોય પરંતુ બંને ન હોય અને તેની સત્યાર્થતા કે અસત્યાર્થતા નિસંગપણે જો તમે દર્શાવી શકતા હો તો તેને વિધાન કહેવાય. અહીંયા તમે બે એક્ઝામ્પલ આપ્યા છે કે બે ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન સંખ્યા થાય, એ આપણે જાણીએ છીએ. તો આ શું વાક્ય તમે ડિસાઈડ કરી શકો છો કે સત્ય છે કે અસત્ય? બિલકુલ હા, કારણ કે સત્ય છે, માટે આ વાક્યને વિધાન કહેવાય. જ્યારે બીજું ઉદાહરણ જુઓ, 1 એ અવિભાજ્ય સંખ્યા છે. પણ હકીકતમાં 1 એ અવિભાજ્ય પણ નથી, વિભાજ્ય પણ નથી. તો વાક્ય નિસંગપણે કહી શકીએ છીએ કે આ વાક્ય તદ્દન ખોટું છે, આ વાક્ય તદ્દન અસત્ય છે, અને એટલે જ આને પણ વિધાન વાક્ય કહેવાય છે. કન્ફ્યુઝન ના ઊભું કરતા મિત્રો. આપેલું વાક્ય સત્ય છે કે અસત્ય છે એ જો તમે ડિસાઈડ કરી શકતા હો તો એ વાક્ય વિધાન છે. અસત્ય હોય તો બી કોઈ વાંધો નથી, આપણે ડિસાઈડ કરવાનું છે કે વિધાન છે કે વિધાન નહીં. તો હવે પ્રશ્ન એ થાય કે આપેલું વાક્ય વિધાન ક્યારે ન કહેવાય? તો એના માટે પણ અહીંયા તમને દર્શાવ્યું છે મેં કે વિધાન ક્યારે ન કહેવાય. જો તમારી પાસે કોઈ એવું વાક્ય હોય કે જે તમે ડિસાઈડ ન કરી શકો કે એ સત્ય છે કે અસત્ય, ત્યારે જ વિધાન ના કહેવાય. તો એ ડિસાઈડ ન થઈ શકે એના માટેના કેટલાક રૂલ્સ એ છે કે જો આપેલું વાક્ય વિનંતી, ઉદ્ગાર, આજ્ઞા કે પ્રશ્નાર્થ વાક્ય સ્વરૂપે હોય તો તે વાક્ય વિધાન નથી. બરાબર છે? જો વાક્ય વિનંતી, ઉદ્ગાર, આજ્ઞા કે પ્રશ્નાર્થ હોય તો એવા સ્વરૂપના વાક્યોને વિધાન કહેવાય નહીં. ઉદ્ગાર એટલે તમને ખબર છે ને, સંકેત આપે છે. પ્રશ્નાર્થનો સંકેત આપે છે. બરાબર છે? તો એ બે તો તમને ખ્યાલ આવી જશે, વિનંતી પણ ખ્યાલ આવી જશે અને આજ્ઞા પણ ખ્યાલ આવી જશે. બરાબર છે? ચાલો, સમય ચલ સ્વરૂપે હોય એટલે કે આજે, આવતીકાલે, ગઈકાલે, તો આ પણ વાક્યો વિધાન નથી. એટલે જે વાક્યો સમય સાથે સંકળાયેલા છે એ વાક્યો પણ વિધાન નથી. અને ત્રીજું છે સ્થળ ચલ સ્વરૂપે હોય તો સ્થળની અંદર અહીં, ત્યાં, તે વગેરે માટે પણ વાક્યો વિધાન નથી. ઓકે? અને આ સિવાય તેનો પણ એક ઉપયોગ છે કે તમને કોઈ વાક્ય આપ્યું હોય કે તે હોશિયાર છે, પણ તે એટલે કોણ એ કર્તાને તમને જાણ નથી, માટે એવા વાક્યોને પણ વિધાન વાક્યો કહેવાશે નહીં. રાઈટ? તો બરાબર સમજી ગયા? ના ખબર પડી તો વારે ઘડીએ રિપીટ કરજો અને આ વિડિયોને વારંવાર જોજો, તરત જ બધું સમજાશે. ઓકે? ચાલો નેક્સ્ટ સ્ટેપમાં આગળ વધીએ. ચાલો મિત્રો, વિધાન વિશે આપણે શીખ્યા પછી સ્વાધ્યાય 1.1 આના પર આધારિત છે, એ આપણે લઈ લઈએ. નીચેના વાક્યો વિધાન છે કે નહીં તે કારણ સહિત દર્શાવો. પહેલો એક્ઝામ્પલ જુઓ, 3 નો સ્ક્વેર વત્તા 4 નો સ્ક્વેર એટલે હકીકતમાં તો જવાબ 25 આવે, પરંતુ આ 5 છે. એટલે આ વાક્યનું કારણ આપણે આપવું હોય તો આપી શકીએ કે આ સત્ય નથી. રાઈટ? અને માટે કહી શકાય કે વિધાન છે. આપણો નિયમ છે કે વાક્ય સત્ય છે કે અસત્ય છે જો તમે એ ઓળખી શકતા હો તો વિધાન છે. રાઈટ? ચલો બીજો, જો x પ્રાકૃતિક સંખ્યા હોય તો 2 ની x ઘાત એ બેકી છે. હવે તમને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તો જે ગણ n માં સમાવેશ કરે છે, 1 2 3 4 5 6 7 up to n સુધી. તો એવી પ્રાકૃતિક સંખ્યા તરીકે 1 લઈએ આપણે
તો 2 ની 1 ઘાત 2, 2 ની 2 ઘાત 4, 2 ની 3 ઘાત 8, 2 ની 4 ઘાત 16, યાની કે બધી જ કિંમતો આપણને બેકી મળે છે. તો આ સત્ય છે, આ એનું કારણ છે અને માટે તે વિધાન છે. અહીંયા વાક્યને જ ઓળખવાઈ જાય છે આ સંકેત ઉપર કે આ ઉદ્ગાર વાક્ય છે, અને ઉદ્ગાર વાક્ય છે એટલે કહી શકીએ ડાયરેક્ટ કે વિધાન નથી. એનું કારણ છે ઉદ્ગાર વાક્ય. બીજું વાક્ય પણ ઉદ્ગાર ચિહ્ન ધરાવે છે તો કહી શકીએ કે આ પણ વિધાન નથી. વાક્ય વાંચવાની જરૂર જ નથી, સંકેત જ સાબિત કરી દે છે કે વિધાન નથી. ઓકે, સોક્રેટિસ ગણિતશાસ્ત્રી હતા. હવે જો તમને એવી ખબર ના હોય કે સોક્રેટિસ ખરેખર ગણિતશાસ્ત્રી હતા કે ન હતા, આપણો સવાલ એ નથી. આપણો સવાલ વિધાન છે. જો તમને એવી ખબર હોય કે સોક્રેટિસ ગણિતશાસ્ત્રી હતા તો તમે કહેશો કે સત્ય છે, તો પણ વિધાન છે. તમને ખબર જ નથી કે સોક્રેટિસ ગણિતશાસ્ત્રી હતા કે ન હતા તો તમે કહેશો કે આ વાક્ય અસત્ય છે, તો પણ વિધાન છે. તો બંને સંજોગોમાં આ વાક્ય વિધાન છે. છઠ્ઠો નંબર, તે વૈજ્ઞાનિક છે. અહીંયા સૌથી મોટો પ્રશ્ન અહીંયા ઊભો થાય છે કે તે વૈજ્ઞાનિક છે તો કોણ, એનું નામ શું એ જાણીતું નથી આ અંદર, અને એટલે આ વાક્ય વિધાન નથી. હવે વેનિસ રોમમાં છે. કદાચ આપણો ઇતિહાસ સાચો હોય તો આપણને ખબર ન હોય કે વેનિસ રોમમાં છે, પણ એ તો ખબર પડે ને કે જો વેનિસ રોમમાં ખરેખર હોય તો સત્ય છે, અને વેનિસ રોમમાં ખરેખર ના હોય તો અસત્ય છે. પણ બંને સંજોગોમાં આપણે વિધાન તો કહીએ જ છીએ, માટે આ વાક્ય વિધાન છે. અને લાસ્ટ, વન ડે ક્રિકેટનો વર્લ્ડ કપ ઈસવીસન 2011 માં ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ દ્વારા સંયુક્ત રૂપે યોજાયો. હવે યોજાયો હોય તો સત્ય વાક્ય છે, ખરેખર ન યોજાયો હોય તો અસત્ય વાક્ય છે. ડિફાઇન તો કરી જ શકીએ છીએ આપણે કે સત્ય છે કે અસત્ય છે, અને માટે કહી શકીએ કે આ પણ વાક્ય વિધાન છે. તો આ સાથે સ્વાધ્યાય 1.1 પૂરું થાય છે, અને ઉદાહરણ નંબર 1 એ તમારે જાતે કરવાનું છે. સાંભળી લો બરાબર. ઉદાહરણ નંબર 1 એ તમારે જાતે ગણવાનું છે. એટલે આ વાક્યોને વિધાન છે કે નહીં એ તમારે જાતે ડિસાઈડ કરવાનું છે, જો ટેક્સ્ટ બુકમાં છે. ઓકે, ચાલો આગળ.